હલો એવરીવન, આજે આપણે વેજીટેબલ્સ પનીર કોફતા બનાવ્યા છે. પનીર કોફતા બહુ જ સારા લાગે છે. બધા વેજીટેબલ્સ લીધા છે. દૂધી છે, ટામેટાં છે, ગાજર છે, ફણસી છે, શિમલા મરચાં છે. એ બધા વેજીટેબલ્સ લઈ લીધા છે. આ બધા વોશ કરી અને ધોઈ લીધા છે બરોબર. હવે બધા વેજીટેબલ્સને આપણે લઈ લઈશું. ડુંગળી છે, પછી પનીર બી લીધું છે. હવે આમાં દૂધીનો વધારે સારો એવો ટેસ્ટ આવે છે, એટલે દૂધીનું વધારે પ્રમાણ લીધું છે. એટલે બધા વેજીટેબલ્સ લીધા છે. સૌથી પહેલાં આપણે વેજીટેબલ્સ અડધા છે એની પ્યુરી બનાવવાની છે. એમાં એ પ્યુરી બનાવવા માટે થોડું તેલ લીધું છે, પછી ટામેટાં, લસણ, લીલા મરચાં અને ડુંગળી એની થોડી ફ્રાય કરી લઈએ છીએ. અને ફ્રાય કરી અને પછી ઉપરથી થોડું મીઠું બી આપણે એડ કરી દઈશું. હવે આ થઈ ગયું છે, એને સાઈડમાં મૂકી દઈશું અને ઠંડુ કરવા દઈશું. પછી ઠંડુ થાય એટલે અંદર કાજુ બી એડ કરી અને પછી આપણે એની પ્યુરી બનાવી દેવાની. એ કાજુનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે. એને ઠંડુ થવા મૂકી દેવાનું. હવે સાઈડમાં આપણે જે વેજીટેબલ્સ લીધા હતા એને ચોપરથી આપણે થોડા ક્રશ કરી લીધા છે, નાના કરી દીધા છે ચોપરથી. અને આવી રીતે પાણી એકદમ નીચોવી દેવાનું છે, અંદર પાણી નથી રહેવા દેવાનું. હવે આપણે મસાલા કરીએ. સૌથી પહેલાં આપણે મીઠું નાખીએ છીએ, સ્વાદ અનુસાર મીઠું નાખીએ છીએ. પછી હલ્દી પાવડર બી નાખીએ છીએ અડધી ચમચી, ધાણા જીરું પાવડર બી નાખીએ છીએ, મરચું પાવડર બી નાખીએ છીએ, અને કોર્નફ્લોર પાવડર લીધો છે. એ બાઇડિંગ માટે સારું રહે છે. કોર્નફ્લોર પાવડર નાખી અને આપણે પછી હિંગ બી નાખવાની છે અડધી ચમચી. અને પનીર લેવાનું છે. પનીરને આ બી આપણે હવે છીણી લેવાનું છે આવી રીતે અંદર. પનીરના લીધે બી અંદર સારો એવો ટેસ્ટ આવે છે કોફતામાં અને ટેસ્ટી લાગે છે. એટલે આવી રીતે પનીર બી છીણી લીધું છે. હવે બધું આપણે મિક્સ કરી લઈએ છીએ. વ્યવસ્થિત બધું મિક્સ થઈ જાય પછી કોફતા વાળી લેવાના છે. નાના નાના હાથ વડે આપણે કોફતા વાળવાના છે. આમાં બિલકુલ પાણી એડ નથી કરવાનું, ડાયરેક્ટ એમ જ થઈ જશે બધું સેટ. એટલે હવે નાના આપણે કોફતા વાળી લઈએ છીએ એના. આવી રીતે નાના કોફતા વાળી લઈએ છીએ અને સાઈડમાં મૂકી દઈએ છીએ. હવે આપણે એને તળી લેવાના છે કોફતાને. કોફતા તળવા માટે થોડું વધારે તેલ નાખવાનું છે. આવી રીતે કોફતા બધા ગોળ ગોળ વાળી લીધા હતા. હવે આપણે તળી લેવાના છે કોફતાને. તળાઈ ગયા છે કોફતા. હવે કોફતા આપણે સાઈડમાં લઈ લઈશું. તળી લીધા છે બધા કોફતા, કાઢી લઈશું આવી રીતે. અને જે પહેલાં આપણે ફ્રાય કરી તો ને વેજીટેબલ્સ કાજુ નાખીને એની પ્યુરી બનાવી દીધી છે સાઈડમાં મિક્સરની લઈને. અને હવે વઘાર ચાલુ કરી દઈએ છીએ. વઘારમાં આખા ખડી મસાલા લીધા છે. તેજપત્તા લીધા છે, લવિંગ, તજ, મરી, બધા ખડી મસાલા લીધા છે. અંદર 1 ચમચો ઓઇલ નાખીએ છીએ. પછી હિંગ બી નાખીએ છીએ અંદર. લસણ આદુની પેસ્ટ બી નાખી દીધી અંદર વઘારમાં. હવે મસાલા કરી લઈએ છીએ આપણે. એક ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હલ્દી પાવડર, 1 ચમચી મરચું પાવડર. આમાં બી મીઠું સ્વાદ અનુસાર ઓછું નાખવાનું છે. કોફતામાં બી નાખેલું છે એટલે આમાં ઓછું નાખવાનું છે. કોફતામાં નાખ્યું છે, પ્યુરી બનાવી એમાં બી નાખ્યું અને આમાં બી, એટલે એકદમ ઓછું બધામાં નાખ્યું છે એટલે બધામાં સેટ થઈ જાય. હવે જે પ્યુરી આપણે મિક્સરમાં ક્રશ કરી લીધી હતી એ બી એડ કરી દઈએ છીએ. સૌથી પહેલાં ફ્રાય કરી હતી અને કાજુ બી નાખી લીધા છે અને મિક્સરમાં ફ્રાય કરી લીધું છે. હવે એ પ્યુરી બી આપણે નાખી દીધી અને વઘાર પ્રોપર સેટ કરી દઈએ છીએ. પછી ઉપરથી પાણી બી નાખી લઈએ છીએ. પાણી બી સેટ થાય એટલું નાખવાનું છે અંદર. પાણી નાખ્યા પછી આપણે જે કોફતા તળી લીધા હતા એ સાઈડમાં લઈ લીધા હતા. એ બી હવે
એડ કરી દઈએ છીએ. આવી રીતે કોફતા તળીને મૂકી દીધા હતા સાઈડમાં, એ બી અંદર હવે નાખી દઈએ છીએ. હવે કોફતા આપણે અંદર સેટ થઈ ગયા છે પ્યુરીની અંદર, અને હવે થોડું ઢાંકીને થવા દીધા છે. થઈ ગયા છે આપણા કોફતા. હવે અંદર લીલા ધાણા નાખી અને ડેકોરેશન કરી લઈશું, અને બહુ જ સરસ બની ગયા છે. બહુ જ સરસ લાગે છે, ખાવામાં ટેસ્ટી બની ગયા છે, અને બહુ જ સારા રહે છે, અને જલ્દીથી બી બની જાય છે. તો જોઈ શકો છો કે મારા આ મિક્સ વેજ પનીર કોફતા કેવા બન્યા છે. જો મિક્સ વેજ પનીર કોફતા, અને ઉપરથી આપણે ગરમ મસાલો બી એડ કરી દઈએ છીએ. મારો વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા બની ગયા છે મિક્સ વેજ પનીર કોફતા.